ચેનલ ઓફ વડોદરા। કલાલી બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી સીએનજી વાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। વડોદરા શહેરના કલાલી બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી એક સીએનજી વાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। તુરંત બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તત્કાલ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી। જો કે આગની ઘટનામાં સીએનજી વાન બળીને ખાખ થઈ ગઈ હતી, પરંતુ સીએનજી પંપ લીકેજ હોવાને કારણે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી। એક તરફ આગ લાગતા જ તેમાં હાજર ડ્રાઈવર અને અન્ય ઇસમ મળી 2 ઇસમો સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા, ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। एक मिनट शॉर्ट अबरार सर आ अक्षर चौक है। अक्षर चौक नो आ ब्रिज है। आ ब्रिज पर अवारनवार वाहनों आव जा करता है, पण आ एक वाहन आई जई रही थी, एनी पाछळ हूँ आई रह्यो तो त्यारे अचानक आग लागी गई है। मैं एक ड्राइवर ने एक बीजो साथीदार तो ए तरत निकली गया है ने आग एटली जोरदार लागवा लागी। हूँ तो भगवान एक आशा राखू ने फायर ब्रिगेड टीम ने अभिनंदन पाठवुं छुं के एमने तात्कालिक आईने फायर वाहन ने आगना काबूमां लीधुं। 100% जो आग वधारे लागी होत तो ब्रिज નું પણ નુકસાન થાત, સાથે અવારનવાર જવાથી પબ્લિક ને પણ નુકસાન થાત। ગાડીમાં કેટલા લોકો સવાર હતા? સર ગાડીમાં 2 જણ હતા, એક ડ્રાઈવર હતો ને સાથે પણ એ આગ લાગ્યા પછી તરત નીકળી ક્યાં ગાયબ થાય ખબર ના પડી। દૂધની હતી ગાડી, ચોક્કસ કારણ શું? દૂધની સર ગાડી આગ લાગવાનું કારણ અત્યારે ગરમી એટલી પડી રહી છે, સાથે સીએનજી છે કદાચ એલપીજી છે, બેમાંથી એક છે, એના લીધે આગનું કારણ હોઈ શકે છે।